અક્વેરિયમ વિઝિટ. ગટ્ટુ અને ચિંકી ઘણી વારથી પોતાના પડોશના ઘરમાં હતા. ઓહો, કેટલી વાર થઈ ગઈ છે. ગટ્ટુ ચિંકી ક્યારના પાડોશમાં ગયા છે, હજુ સુધી નથી આવ્યા. અચ્છા, પણ શા માટે? તે બંને ત્યાં શું કરે છે? અરે, આપણા નેબર્સ એક નવી ગોલ્ડફિશ લઈને આવ્યા છે ને, તો તે બંને રોજ સ્કૂલ પછી તેમના ઘરે જાય છે અને ખાસો ટાઈમ સુધી રહે છે. તો ગટ્ટુ ચિંકીને ફિશિસ પસંદ છે. અરે પૂછો જ ના, તેમણે તો તે ગોલ્ડફિશનું નામ પણ રાખી દીધું છે, ટીમ ટીમ. ઓહો, વાહ, શું નામ છે! ટીમ ટીમ. તમે તે બંનેને ઘરે લઈને આવો. સારું, હું જાઉં છું. પછી તેઓ પડોશના ઘરમાં જાય છે. ત્યાં જઈને જુએ છે તો ગટ્ટુ અને ચિંકી એક ફિશ ટેન્કની પાસે બેઠા બેઠા ગોલ્ડફિશ સાથે વાત કરતા હતા. ગટ્ટુ ચિંકી, અરે મને પણ મળાવો તમારી ટીમ ટીમને. આવો પપ્પા, આ રે ટીમ ટીમ છે ને એકદમ ક્યુટ. હા ચિંકી, તે ખૂબ સરસ છે અને તેનું નામ પણ સરસ છે. કોણે રાખ્યું? મેં પપ્પા, મેં રાખ્યું તેનું નામ. વેરી ગુડ ગટ્ટુ. હવે ચલો ઘરે જઈએ, મમ્મી રાહ જુએ છે. ઓકે પપ્પા. બાળકો, પણ તમે રોજ રોજ તેમના ઘરે ના જઈ શકો. હા મમ્મી, પણ અમે શું કરીએ, અમને ત્યાં ખૂબ સારું લાગે છે. પેલી ગોલ્ડફિશ ખરેખર ખૂબ જ સરસ છે. હા ગટ્ટુ, પણ મમ્મી બરાબર કહે છે. સારું પપ્પા, હવે નહીં જઈએ. આ વાતથી ગટ્ટુ ચિંકી ઉદાસ થાય છે. મમ્મી તેમની ઉદાસીને નોટ કરે છે. અરે, તમે બંને આમ ઉદાસ ના થશો બાળકો. મમ્મી, આપણે ઘરે જ એક ગોલ્ડફિશ લઈ આવીએ તો? ના ચિંકી, આપણે તેવું ના કરાય. ગોલ્ડફિશનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કોણ કરશે તે બધું? ના ના, કોઈ ગોલ્ડફિશ નહીં આવે. હા બાળકો, મમ્મી બરાબર કહે છે. તે આટલું બધું કામ કરે છે અને તમે સ્કૂલમાં પણ બિઝી રહો છો. ગોલ્ડફિશનું ધ્યાન કોણ રાખશે? ઓકે પપ્પા. ડિનર પછી ગટ્ટુ અને ચિંકી સીધા રૂમમાં સૂઈ જાય છે. જુઓ ને, કેટલા ઉદાસ લાગી રહ્યા છે. આપણે તેમના માટે કંઈક કરવું જોઈએ. અરે, પણ આપણે શું કરી શકીએ? જો તમને ફિશિસ આટલી બધી ગમે છે તો તમે તેમને એક્વેરિયમ લઈ જઈ શકો છો. અરે હા, આ તો ખરેખર સરસ આઈડિયા છે. આમ કરવાથી તેમનો મૂડ સરસ થઈ જશે. સારું, સવારે તેમને સરપ્રાઈઝ આપીએ. બીજા દિવસે પપ્પા પોતે જઈને ગટ્ટુ ચિંકીને ઉઠાવે છે અને બધો પ્લાન બતાવે છે. ગટ્ટુ ચિંકી બહુ ખુશ થાય છે અને જલ્દી જલ્દી રેડી થાય છે. મમ્મી, તમે કોઈ બ્લુ ડ્રેસ પહેરો ને, અને પપ્પા તમે બ્લુ શર્ટ પહેરો, કારણ કે મેં અને ચિંકીએ પણ બ્લુ કપડાં જ પહેર્યા છે. ઓહ અચ્છા, તેવું કેમ પણ? કારણ કે આજની થીમ એક્વેરિયમ પ્રમાણે છે, બ્લુ બ્લુ. અને બધા રેડી થઈને એક્વેરિયમ પહોંચે છે. વાવ! અરે બાળકો, આપણે તો જસ્ટ એન્ટર થયા છે. તમે તો એન્ટર થતા જ વાવ કરી નાખ્યું. પપ્પા, આ એક્વેરિયમ કેટલું મોટું છે અને આમાં કેટલી બધી ટેન્ક્સ છે. મને તો વિશ્વાસ જ નથી આવતો. હા પપ્પા, ઘરમાં તો ગોલ્ડફિશ કેટલા નાના ટેન્કમાં હતી. અહીંયા તો કેટલી બધી ફિશિસ છે. આ તો ફક્ત શરૂઆત છે બાળકો. અંદર જોજો તમે કેટલી વખત વાવ કરશો. અંદર જઈને ગટ્ટુ ચિંકી ખૂબ જ ધ્યાનથી એક્વેરિયમ જુએ છે. ચિંકી બોલી કે, પપ્પા, અહીંયા કેટલી શાંતિ છે. પાણીનો અવાજ પણ કેટલો સાફ સંભળાય છે. હા, અને જુઓ ને, આ ફિશિસ કેટલી સ્મૂધલી પાણીમાં તરી રહી છે. કેટલું સાફ પાણી છે નહીં? પણ પપ્પા, આપણા પડોશવાળા અંકલ તો ફિશ ટેન્ક દરરોજ સાફ કરે છે. અહીંયા તો કેટલી બધી ટેન્ક્સ છે. અહીંયા સફાઈ કોણ કરતું હશે? બાળકો, અહીંયા એક બે નહીં, પણ ઓછામાં ઓછા 50 થી 60 વર્કર્સ છે જે આ ટેન્ક્સની સફાઈ કરે છે. ઓહ, 50-60 વર્કર્સ. કેટલી મહેનતનું કામ છે નહીં પપ્પા? હા ચિંકી, મહેનતનું કામ તો છે અને ફિશિસનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. તેથી જ અમે ઘરે ફિશ લાવવાની ના પાડતા હતા. હા પપ્પા, હવે હું સમજી ગઈ તમારી વાત. હો વાવ! અહીંયા તો કેટલા બધા ટર્ટલ્સ પણ છે. અરે ગટ્ટુ, અહીંયા જો, આ ટેન્કમાં કેટલી બધી ગોલ્ડફિશિસ છે. વાવ! હા ચિંકી, વાવ! ગટ્ટુ ચિંકીને સરપ્રાઈઝ થતા અને ઇમ્પ્રેસ થતા જોઈને મમ્મી પપ્પાને ખૂબ જ સારું લાગે છે અને તેઓ એકબીજાને જોઈને હસે છે. ગટ્ટુ ચિંકી, આવો જરા અહીંયા આવો.
જુઓ અહીંયા ફિશિસ માટે ખાવાનું મળી રહ્યું છે. ચાલો આપણે પણ ફિશિસને ખાવાનું ખવડાવીએ. ઓકે મમ્મી. પછી ગટ્ટુ ચિંકી અને મમ્મી મળીને ફિશિસને ખાવાનું નાખે છે. મમ્મી આ ફિશિસ કેટલી ક્યુટ લાગે છે ને ખાવાનું ખાતી વખતે. મને તો એકદમ તારા જેવી લાગે છે ચિંકી. બધા ગટ્ટુની વાત પર હસી પડે છે. મમ્મી આ ફિશિસને ખાવાનું ખવડાવવા માટે પણ 50 થી 60 લોકો આવે છે કે શું? હા ચિંકી, ફિશિસ દિવસમાં ઘણી બધી વાર ખાવાનું ખાય છે, તેથી તેમને વારે ઘડીએ ખાવાનું આપવામાં આવે છે. ઓ મમ્મી, તો તમે એકદમ સાચું કહેતા હતા. આ ફિશિસનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ કામ છે. હા મમ્મી પપ્પા, અમને જ્યારે પણ ફિશિસને જોવાનું કે તેમની સાથે રમવાનું મન થશે તો અમે આવી જ રીતે એક્વેરિયમમાં આવીને તેમને જોઈ લઈશું. સારું ગટ્ટુ ચિંકી. અને આમ જ ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પાની સાથે એક્વેરિયમ વિઝિટ કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.